જય હિન્દ સાથીઓ। આજે અનાજ માફિયાઓની પોલ ખોલવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને જે સરકારી દીનદયાલ અનાજની આખા ગુજરાતમાં ચોરીના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે। ઘણીવાર ફરિયાદો પણ થઈ છે, પણ ફરિયાદમાં આરોપી વોન્ટેડ અને આગોતરા જામીન લઈ ફરી પાછા એવા જ કાવતરા કરતા નજરે પડે છે। એટલે 2023 જાન્યુઆરીથી રાશન કાર્ડ ગ્રાહકોએ સસ્તા અનાજની દુકાન કંટ્રોલમાંથી આ લિસ્ટ પ્રમાણે પોતાનું રાશન લેવું। લિસ્ટ છે, આ મારી લિસ્ટ નથી, આ સરકારના પરિપત્રની લિસ્ટ છે। બીપીએલની છે, એપીએલની પણ છે ને AA-વાયની પણ છે। એની અંદર સીધા શબ્દમાં લખ્યું છે કે એક વ્યક્તિ જો હોય તો ઘઉં એમને મળે છે 2 કિલો, ચોખા મળે છે 3 કિલો અને ખાંડ મળે છે 350 ગ્રામ। એ જ રીતે જે રીતના સંખ્યા વધતી જતી હોય ને જો રાશન કાર્ડમાં નામ વધુ હોય તો 15 વ્યક્તિ હોય તો 30 કિલો ઘઉં મળે છે, 45 કિલો ચોખા મળે છે અને 5 કિલો 250 ગ્રામ ખાંડ મળે છે। એટલે મિત્ર, આ બધી વસ્તુને ખરેખર ધ્યાનમાં રાખવી, કારણ કે આ ઘણી વખત અમારી નજરની સામે એટલે કે ગુજરાત ગ્રાહક સુરક્ષા NGOની સામે આવી ફરિયાદો આવી છે ને ઘણી વખત લેખિત ફરિયાદો પણ કરી છે અને ટેલિફોનિક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે, છતાં પણ કાન, મોં, નાક બંધ હોય છે। અને જો આ લિસ્ટ જે છે એ લિસ્ટની અંદર વ્યક્તિ 4 હોય, 2 વ્યક્તિ હોય તો 4 કિલો ઘઉં અને 6 કિલો ચોખા અને 700 ગ્રામ ખંડ મળે છે। એ જ રીતે 3 વ્યક્તિ હોય તો 6 કિલો ઘઉં અને ચોખા 9 કિલો, 1 કિલો 50 ગ્રામ ખંડ હોય છે। એ જ રીતે 4 વ્યક્તિના 8 કિલો ઘઉં, 12 કિલો ચોખા, 1 કિલો 400 ગ્રામ ખંડ હોય છે। 5 વ્યક્તિ હોય તો 10 કિલો ઘઉં, 15 કિલો ચોખા, 1 કિલો 750 ગ્રામ ખંડ હોય છે। 6 વ્યક્તિ હોય તો 12 કિલો ઘઉં, 18 કિલો ચોખા, 2 કિલો 100 ગ્રામ ખંડ હોય છે। 7 વ્યક્તિ હોય તો 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા, 2 કિલો 450 ગ્રામ ખંડ હોય છે। 8 વ્યક્તિ હોય તો 16 કિલો ઘઉં હોય છે, 24 કિલો ચોખા હોય છે, 2 કિલો 800 ગ્રામ ખંડ હોય છે। 9 વ્યક્તિ હોય તો 18 કિલો ઘઉં, 27 કિલો ચોખા, 3 કિલો 150 ગ્રામ ખંડ હોય છે। 10 વ્યક્તિ હોય તો 20 કિલો ઘઉં, 30 કિલો ચોખા અને 3 કિલો 500 ગ્રામ ખંડ। 11 વ્યક્તિ હોય તો 22 કિલો ઘઉં, 33 કિલો ચોખા અને 3 કિલો 850 ગ્રામ ખંડ હોય છે। એ જ રીતે યાદી પ્રમાણે વધતું હોય અનાજ તો હર ગરીબે આ જ લિસ્ટ પ્રમાણે BPL કાર્ડની લિસ્ટ છે, આ BPL કાર્ડના લિસ્ટના આધારે આ રીતે બધાએ અનાજ લેવું। આ સલાવો ચોર માફિયાઓને ખુલ્લા પાડવા, કારણ કે આ ઘણી વખતો ફરિયાદ થાય છે ગરીબોનું, આદિવાસીનું યા અન્ય કોઈ પણ સમાજ હોય, આ લોકો અનાજ ચોરી કરી પોતાનું પેટ ભરતા હોય છે। એ જ રીતે મારી પાસે બીજી એક લિસ્ટ છે, AA-Y, ગુજરાતીમાં AA-Y। આ જે લોકોને નહીં સમજાય એટલે હું આ રીતે સમજાવું છું। એની અંદર પણ યાદી છે રાશન કાર્ડની સરકારી દુકાનની। એક વ્યક્તિ હોય તો 15 કિલો ઘઉં છે, ચોખા 20 કિલો છે અને ખાંડ 350 ગ્રામ છે। તો 2 વ્યક્તિના ઘઉં 15 કિલો, ચોખા 20 કિલો, 700 ગ્રામ ખંડ હોય છે। 3 વ્યક્તિ હોય તો 15 કિલો ઘઉં, 20 કિલો ચોખા, 1 કિલો 50 ગ્રામ ખંડ હોય છે। આ જ રીતે જેમ જેમ માણસોની યાદી તમારા ગ્રાહક અંત્યોદય કાર્ડની અંદરમાં જો વધતી જતી હોય તો એ જ પ્રમાણે તમારું અનાજ પણ વધતું જાય છે।
આ ચોર માફિયાઓ સાલા હર એક દુકાનમાંથી ચોરી કરી અને જથ્થાબંધ જે મિલો છે, જે પૌવા મિલ હોય, લોટ બનાવવાની મિલ હોય કે અન્ય કોઈ પણ મિલ હોય જ્યાં અનાજ વપરાતું હોય ત્યાં આ લોકો કાળા બજારી કરી અનાજને સગે વગે કરી પોતાનું ગાંધી છાપ ગુલાબી નોટોથી ગજવા ગરમ કરતા હોય છે અને સરકાર ઊંઘતી હોય છે. આના અંદા પણ છે 2023થી રાશન કાર્ડ ગ્રાહકોએ સસ્તા અનાજની દુકાન કંટ્રોલમાંથી આ લિસ્ટ પ્રમાણે પોતાનું અનાજ લેવું. BPL NFSA આ છે યાદી સરકારની, મારી નથી. એટલે હું બધાને ઉજાગર કરવા માગું છું કે આ જ રીતે તમારે રાશન લેવું ને જો ઓછું હોય તો ત્યાંથી જ ફરિયાદ કરવી. અમારા ગુજરાત ગ્રાહક સુરક્ષા NGOને હું સુરત જિલ્લા પ્રેસિડન્ટ છું ગુજરાત ગ્રાહક સુરક્ષા NGOથી, અને આપણે તમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડશું. આ ચોરોને ઉઘાડા કરો, કોઈથી બીવાની જરૂર નથી. તમારા હકનું અનાજ સરકાર વિતરણ કરે છે અને આ વચ્ચેના વચેટિયાઓ પોતાનું પેટ ભરી રહ્યા છે. જેથી કરીને હવે જાગૃત થાવ અને પોતાનું અનાજ જે હકનું છે એ તમારો હક બને છે. મને તો એવું પણ જાણવા મળ્યું છે કે દુકાન કંટ્રોલ જે સરકારી અનાજની દુકાનદારો ગ્રાહકોને બીવડાવતા હોય છે, હું તારું કાર્ડ રિજેક્ટ કરાવી દઈશ, બંધ કરાવી દઈશ, પણ આ ખરેખર ખોટું છે. આ લોકોની તાકાત